ભારતની શાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે SSLV-D3 રોકેટ લોન્ચ કર્યું. આ રોકેટથી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પેસેન્જર સેટેલાઇટ તરીકે એક નાનું ઉપગ્રહ SR-0 ડેમોસેટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ બંને ઉપગ્રહ પૃથ્વીથી 475 કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માત્ર પૃથ્વીની દેખરેખ જ નહીં પરંતુ આપત્તિઓ વિશે પણ માહિતી આપશે. જાણકારી અનુસાર તેનું વજન અંદાજે 175.5 કિલોગ્રામ છે. તેમાં 3 અત્યંત આધુનિક પેલોડ્સ પણ છે. એક ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ, બીજું ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટમેટ્રી પેલોડ અને ત્રીજું SIC UV ડોસિમીટર.